દુનિયાની દરેક વ્યક્તિના જીવનમાં કંઈ ને કંઈ ગોલ હોય, કંઈ ને કંઈ ધ્યેય હોય કે મારા મેળવવું છે, મારા પ્રાપ્ત કરવું છે, અને બધા જ વ્યક્તિ એના માટે અલગ અલગ પ્રયત્ન કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે ઘણીવાર સાંભળ્યું કે ધીરુભાઈ અંબાણી જ્યારે પેટ્રોલ પંપ પર જોબ કરતા ને ત્યારે એનું વિચાર્યું કે આવો એક મારે પણ પેટ્રોલ પંપ હશે એક સમય માટે એમ. અને આ એનો ગોલ હતો ને એક ગોલ માટે એને સતત પ્રયત્ન કર્યો અને ગોલને અચીવ કર્યો. એવી રીતના દુનિયાના દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક અલગ અલગ ગોલ હોય છે અને ગોલ માટે પહોંચવા માટે પ્રયત્ન કરતા હોય છે એમ. પરંતુ એક વખત તમે કોઈ ગોલ કે ધ્યેય નક્કી કરો તો તે પહોંચવા માટે અમુક તમારે સ્ટેપ ફોલો કરવા પડે. તે સ્ટેપ તમે જો ફોલો કરો ને તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો. સમજો કે તમે ફોલો ન કરો ને તો ગોલને મેળવી ન શકો. એક એક્ઝામ્પલ હું તમને આપું કે સમજો કે તમારે મુંબઈ જવું છે, બરાબર, અને તમે ટ્રેનમાં બેસો અમદાવાદની, તો તમે મુંબઈ પહોંચી શકશો? નહીં પહોંચી શકો. ગમે એટલું કરશો ને તોય તમે મુંબઈ નહીં પહોંચી શકો. એવી જ રીતના તમે કોઈ એક ધ્યેય નક્કી કર્યો તો ધ્યેય પહોંચવા માટે અલગ અલગ રસ્તા હોય છે, તો તમે ત્યાં પહોંચી શકો. તો આજે આપણા વિડીયોમાં ગોલ હોય એને સેટ કરો તો ત્યાં પહોંચવા માટે 3 મહત્વના સ્ટેપ છે. આ 3 મહત્વના સ્ટેપ તમે ફોલો કરશો ને તો તમને ગોલ કે તમારું જે ધ્યેય છે કે તમે જે નક્કી કર્યું છે ને તે 100% તમે મેળવી શકશો. અને એ ગોલ મેળવવા માટે આપણે 3 એક્ઝામ્પલ લઈશું. એક સ્ટુડન્ટ લઈશું કે જેમ કે 10th ની એક્ઝામમાં છે, 10મા ધોરણમાં છે અને તેને 95% લાવવા છે. એક બિઝનેસમેન છે કે જેને 10 વર્ષમાં સારો એવો ધંધો ગ્રો કરવો છે અને ક્વોલિટી અને પ્રોડક્શન પણ જોઈએ છે. અને ત્રીજો એક સામાન્ય એવો વ્યક્તિ છે કે જેને 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે. તો આ ત્રણેયના ગોલ છે. તો તે ગોલને એચીવ કરવા માટે શું કરવું પડે અને કયા સ્ટેપ છે તે ફોલો કરવા પડે તે આજે આપણે વિડીયોમાં જોઈશું. તમે આ સ્ટેપ રેગ્યુલર ફોલો કરશો ને તો તમે પણ જે ધ્યેય તમે નક્કી કરો છો ને તે ધ્યેય ત્યાં તમે પહોંચી શકશો, તમારો ગોલ તમે એચીવ કરી શકશો. તો આપણે 10 સ્ટુડન્ટને 10મા ધોરણમાં 95% લાવવા છે. એક બિઝનેસમેન છે તેને 10 વર્ષની અંદર સારી એવી ક્વોલિટી સાથે પ્રોડક્શન કરવું છે. અને એક વ્યક્તિ છે તેને 1 કરોડ રૂપિયા 23 વર્ષની અંદર ભેગા કરવા છે. આ ત્રણેયના ગોલ છે, તે ગોલ એને એચીવ કરવા છે. તો કોઈ પણ ગોલને પ્રાપ્ત કરવો હોય ને તો તેનું પહેલું સ્ટેપ છે સ્ટાર્ટ અર્લી. એટલે કે બને ને એટલું વહેલી શરૂઆત કરવી. આપણે 10મા ધોરણના સ્ટુડન્ટનું એક્ઝામ્પલ જોઈએ કે સમજો કે 9મામાંથી તે 10મા ધોરણમાં આવ્યો અને 10મા ધોરણની શરૂઆત થઈ, બરાબર. હવે એમ વિચારે કે હજી તો 10મા ધોરણની શરૂઆત જ થઈ છે ને, એકાદ મહિનો જવા દે, પહેલા સમજવા દે કે એવું છે શું છે, પછી વાંચવાની શરૂઆત કરું, તો ક્યારે એને 95% આવે? ન આવે. કારણ કે 1 મહિનામાં તો કેટલો બધો કોર્સ ચાલી ગયો હોય, તો પછી બધું કવર કેવી રીતના કરે? તો 10મા ધોરણના સ્ટુડન્ટને 95% લાવવું હોય ને તો સ્ટાર્ટ અર્લી. જ્યારે પહેલો દિવસ 10મા ધોરણની શરૂઆત થઈ ને ત્યારથી જ તેને વાંચવાની શરૂઆત કરવું પડે. જો તે ત્યારથી જ વાંચવાની શરૂઆત કરે અને એન્ડ સુધી રેગ્યુલર એ ચાલે ને તો તેને 10મા ધોરણમાં 95% કે તેના ઉપર આવે. પરંતુ જો તે પહેલા જ શરૂઆત ન કરે તો તેનો કોર્સ છૂટી જવાનો છે. તેને મળે કઈ રીતના? તો સ્ટુડન્ટ માટે છે સ્ટાર્ટ અર્લી. એવી જ રીતના કોઈ બિઝનેસમેન હોય તો તેનું બિઝનેસ ચલાવતો હોય, બરાબર. હવે સમજો કે કોઈ નવી ટેકનોલોજી આવી, જેમ કે રેપિયર કે જેકાર્ડ મશીન હોય તો તેમાં નવી ટેકનોલોજી આવી, પરંતુ બીજા બધા તેના કોમ્પિટિટર હોય તે ટેકનોલોજીને અપનાવી લે. આ એમ કે હું મારું થોડું પ્રોડક્શન થઈ જાય, થોડું કમાઈ લઉં, પછી ટેકનોલોજી પર દઉં તો ચાલે નહીં. તેને બિઝનેસ 10 વર્ષમાં ગ્રો કરવો હોય, સારી ક્વોલિટી આપવી હોય, સારું પ્રોડક્શન આપવું હોય ને તો તેને પણ બનેને એ ટેકનોલોજી પર સ્ટાર્ટ અર્લી એટલે જલ્દી જવું પડે. અને જલ્દી જાય અને તેના ઉપર જો ચાલે ને તો તેનો બિઝનેસ છે તે 10 વર્ષની અંદર ગ્રો થશે. એવી જ રીતના સામાન્ય માણસ છે જે એક નક્કી કરે કે ભાઈ મારે 23 કે 25 વર્ષમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એવું કરે કે મારે 23 વર્ષ માટે રૂપિયા જોઈએ છે અને તે એમ કહે કે હમણાં મારી પાસે પૈસા નથી કે ઓછા પૈસા છે, હું પછીથી ઇન્વેસ્ટમેન્ટ કરીશ, તો ન ચાલે. તેને 5000 રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી કે જ્યાં 15% રિટર્ન મળતું હોય ને ત્યાં આજથી જ, એટલે કે જેટલું બને એટલું જલ્દી શરૂઆત કરે ને તો તેને 23મા વર્ષે મળશે. એટલે કે સ્ટુડન્ટ હોય તો તેને સમય અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે. બિઝનેસ હોય તો સ્કિલ છે તે અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરવી પડે. અને ઇન્વેસ્ટમેન્ટ હોય તો તેને રૂપિયા છે તે જલ્દી ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે. પહેલું સ્ટેપ છે કે તમારે ગોલ એચીવ કરવા માટે સ્ટાર્ટ અર્લી આજથી જ શરૂઆત કરવી પડશે. કાલ કરીશ, પરમદી કરશે, આ વર્તન કે આવી મેન્ટાલિટી ગોલ એચીવ કરવામાં ચાલે નહીં. એટલે પહેલું સ્ટેપ છે સ્ટાર્ટ અર્લી. સ્ટાર્ટ અર્લી થયા પછી બીજું સ્ટેપ છે ઇન્વેસ્ટ ઇન રાઇટ ક્લાસ. ઇન્વેસ્ટ ઇન રાઇટ ક્લાસ એટલે કે સમજો કે 10મા ધોરણના સ્ટુડન્ટથી પાછું એક્ઝામ્પલ લઈ, તે 10મું ધોરણ ચાલુ થયું, બરાબર. 15 દિવસ તેને સ્ટાર્ટ અર્લી વાંચવાનું ચાલુ તો કરી દીધું, 15 દિવસ વાંચ્યું, પછી તેને કંટાળો આવે અને કોઈ બીજા પુસ્તક વાંચવા માંડે. ફોર એક્ઝામ્પલ કોઈ નવલકથા વાંચવા માંડે, કોઈ ક્રાઇમ સસ્પેક્ટ સ્ટોરી જોવા માંડે, કોઈ વેબ સિરીઝ ઉપર જતો રહે અથવા કોઈ બીજું જોવા માંડે, બરાબર. તો તેને 10મા ધોરણમાં 95% આવે? ક્યારેય નહીં આવે. કારણ કે તેને ઇન્વેસ્ટમેન્ટ, એનો સમય જે ઇન્વેસ્ટમેન્ટ બુકની અંદર કરવાનો હતો ને તે તેને બુકની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન કરતા
કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે કે સમય બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યો તો તેને જે પ્રોપર રિઝલ્ટ મળવું જોઈએ તે રિઝલ્ટ એને મળશે નહીં. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે ને તે રાઈટ ક્લાસની અંદર બીજા સ્ટેપની અંદર હોવું જોઈએ. એવી જ રીતના બિઝનેસમેન છે તો બિઝનેસમેન સમજો કે ટેકનોલોજી અત્યારે છે આ ચાલે છે, ફાસ્ટ મૂવિંગ ટેકનોલોજી ચાલે છે, પરંતુ તે ટેકનોલોજી માટે તેની પાસે પૈસા ન હોય અથવા તેની આવડત ન હોય ને કોઈ બીજી ટેકનોલોજી લઈ આવે અને એ ટેકનોલોજી ઉપર જાય તો તેનો બિઝનેસમાં ક્વોલિટી કે પ્રોડક્શન મળશે નહીં મળે. જે અત્યારે કરંટ ટેકનોલોજી ચાલે છે, જે કરંટ ટેકનોલોજીમાં લોકો કામ કરે છે, જે અપકમિંગ ફ્યુચરની નવી ટેકનોલોજી છે તેમાં જો તે તેની સ્કિલ ઇમ્પ્રુવ કરે ને તો તેને સફળતા મળશે. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહું ને તો નોકિયા. આપણે ખબર છે કે નોકિયામાં એક સમયે એનો દબદબો હતો એમ, પરંતુ જ્યારે લોકોએ એન્ડ્રોઈડ સ્વીકાર કર્યું ને ત્યારે નોકિયા માઇક્રોસોફ્ટ ઉપર ગયું. એટલે કે યોગ્ય સમય તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને તે રાઈટ ક્લાસની અંદર હોવું જોઈએ. અલગ ક્લાસની અંદર હોય ને તો પણ તમારો ગોલ એચીવ ટાઈમ ઉપર નહીં થાય. અને ત્રીજું છે ઇન્વેસ્ટમેન્ટ. સમજો કે તમારે 23 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે, બરાબર, અને મોંઘવારીનો રેટ ચાલે છે 7%, અને તમે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યાંથી રિટર્ન પણ તમને 7% મળે છે, તો 7% રિટર્ન મળે અને 7% મોંઘવારીનો દર છે, તો તમારા વર્ષ પછી અમુક વર્ષ પછી 1 કરોડ રૂપિયા તો થઈ જશે, પરંતુ 1 કરોડ રૂપિયા લઈને તમે માર્કેટમાં જશો ને ત્યારે એની વેલ્યુ પણ 1 કરોડ રૂપિયા જેટલી જશે એમ. એટલે કે તમારા પૈસા ત્યાં ને ત્યાં રહ્યા, તમારા પૈસા વધ્યા નહીં. 1 કરોડ રૂપિયા પ્રોપર ભેગા કરવા હોય ને તો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યાં તમને 13-14 રિટર્ન મળે, તો અમુક સમયે તમારી પાસે 1 કરોડ રૂપિયા ભેગા થશે. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો પણ રાઈટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો આ તમારો ગોલ છે ને તે એચીવ થશે એમ. હવે ત્રીજું ને મહત્વનું સ્ટેપ છે જેના ઉપર લોકો અડગ રહી શકતા નથી એમ, અને એના ઉપર જો અડગ રહીએ ને તો 100% ગોલ એચીવ થાય. ને તે ત્રીજું સ્ટેપ એટલે કે રેગ્યુલર ઇન્વેસ્ટ. તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યાં રેગ્યુલર કરો, ખાડો ન પાડો. આપણે પાછું જોઈએ કે ભાઈ સ્ટુડન્ટ છે 95, એને સ્ટાર્ટ અર્લી કર્યું, વાંચવાની શરૂઆત પહેલા દિવસથી જ કરી, 10મા ધોરણના ચોપડા વાંચે છે જેથી એનું પ્રોપર થાય, પરંતુ 1 મહિના વાંચ્યા પછી થોડો કોન્ફિડન્સ આવી જાય કે હવે તો મને બધું આવડે છે ને, હું કરી લઈશ, મારી રીતના બધું બરાબર છે, હું ગમે એ ફોડી લઈશ. આવા જો અહમ મારીએ, ઈગો મારીએ અને વાંચવાનું બંધ કરી દે 15 દિવસ, તો શું થાય, તો 15 દિવસનો જે કોર્સ ચાલ્યો છે એને માથે ચડી જાય, એટલે કે ઓવર થઈ જાય ને પછી લોડિંગ વધતું જાય અને એને જે 95% ટાર્ગેટ છે ને તે ટાર્ગેટ ક્યારેય એચીવ નહીં થાય. એટલે કે ત્રીજું સ્ટેપ રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ છે, તેના ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે, તે રેગ્યુલર તેને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે જ્યાં સુધી બોર્ડની પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી, તો તેના 95 કે 95% ઉપર આવશે. બિઝનેસમેન છે તો બિઝનેસમેનને સ્કિલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, તો સ્કિલ ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલર કરવી પડે. સમજો કે એ નવી ટેકનોલોજીને સ્ટાર્ટ કરી દીધી, જે માર્કેટમાં ચાલે છે તે જ રેગ્યુલર ટેકનોલોજી પર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પરંતુ 15-20 દિવસ પછી નવી ટેકનોલોજી આવતા આપણે ખબર છે કે રિજેક્શન થોડુંક વધે, પ્રોડક્શન ઓછું થાય, આવું બધું થાય ને એ બંધ કરી દે, ના આપણે જૂનું જ બરાબર હતું એ જ કરીએ, આમાં કઈ કામનું નહીં, અને પાછો જૂની ટેકનોલોજી ઉપર આવી જાય તો તેનો ક્યારેય ગોલ એચીવ થશે, ક્વોલિટી ને પ્રોડક્શન આપવાનો ક્યારેય નહીં થાય એમ. એટલા માટે તમે નવી ટેકનોલોજીમાં તમારી સ્કિલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો તેને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી તમે 10 વર્ષની અંદર તમારો જે ગોલ છે સારી ક્વોલિટી અને પ્રોડક્શન આપવાનો તે આપી શકશો. અને ત્રીજું, જે વ્યક્તિને 23 વર્ષમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે તે સ્ટાર્ટ અર્લી, આથી મ્યુચ્યુઅલ ફંડમાં 5000 રૂપિયાની એસઆઈપી તો કરી, સારા એવા મ્યુચ્યુઅલ ફંડમાં કરી જ્યાં 15% રિટર્ન મળે છે, પરંતુ 2 વર્ષ કર્યા પછી એમ કે હવે મારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, હવે હું 1 વર્ષ ગેપ લઈ લઉં, થોડા પૈસા ભેગા થયા છે તો હું ક્યાંક ફરી આવું એમ, અથવા તો મારે આ કઈ પ્રસંગ આવ્યો છે તો પ્રસંગમાં યુઝ કરી લઉં, અને ઇન્વેસ્ટમેન્ટ 1 વર્ષ માટે બંધ કરી દે, અને પછી 3-4 વર્ષ પછી પાછું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરે, તો તેને 23 વર્ષમાં 1 કરોડ રૂપિયા પહોંચવાનો ગોલ એચીવ થશે? ક્યારેય નહીં થાય. આજે એને સ્ટાર્ટ કર્યું તો 23 વર્ષ માટે એને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તો તેનો 1 કરોડ રૂપિયાનો ગોલ એચીવ થશે. એટલે કે તમે પણ તમારા જીવનમાં જે કંઈ પણ ગોલ નક્કી કરો કે જે કંઈ પણ મેળવવું છે, નોકરીની અંદર કંઈ સારું એવું મેળવવું છે, સારી એવી પોઝિશન મેળવવી છે, તો આ 3 સ્ટેપ કોઈ પણ ગોલ માટે કોમન છે. તમે બને એટલું જલ્દી શરૂઆત કરો, ઇન્વેસ્ટમેન્ટ રાઈટ ક્લાસની અંદર કરો અને રેગ્યુલર માટે કરો. કોઈ આપણે ખબર છે કે આજે મોટા જે લોકો યુટ્યુબર છે ને એ લોકોના તમે આગળના 5-7 વર્ષની ચેનલ જુઓ, એકદમ સામાન્ય એવો વિડીયો, પણ તો એ લોકોએ શરૂઆત કરી, એ લોકોએ સતત પ્રયત્ન કર્યો અને આજે જુઓ તેના કેટલા વ્યૂઝ આવે છે, કેટલી લોકો પાસે ઇન્ફોર્મેશન છે, તે અંદર કેટલું ડેવલપમેન્ટ થયું છે. એટલે કે કોઈ પણ ગોલ હોય, સામાન્ય માણસ હોય કે બિઝનેસમેન માણસ હોય, આ 3 સ્ટેપ કોમન છે એમ. તો તમે પણ તમારા જીવનમાં જે કંઈ ગોલ હોય એ નક્કી કર્યો હોય તો કોમેન્ટ સેશનમાં મને જરૂર જણાવજો. તમને આ વિડીયોમાં કંઈ ડાઉટ હોય, ન સમજાણું, તો તેના માટે પણ કોમેન્ટ કરજો. વિડીયોમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય કે તમને કોઈ ટોપિક પર વિડીયોની જરૂર હોય તો તેનું પણ મને કોમેન્ટ સેશનમાં જરૂર કોમેન્ટ કરીને મને જણાવજો. તમારા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી પણ તે પ્રોપર રીતના પોતાનો સમય, સ્કિલ અને ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનું ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે
હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તો આજે જ એને સબસ્ક્રાઇબ કરી લેજો.